હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે થોડી હિંમત કરી અને આપણું તત્વજ્ઞાનનું ચેપ્ટર નંબર જે 5 છે, વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓ, આ ચેપ્ટરની શરૂઆત કરી દીધી છે. પ્રથમ પરીક્ષામાં આ ચેપ્ટર આપણું 24 ગુણની અંદર પૂછાય છે. એમાં આપણે મનોયત્ન 5.1 પૂરો કરી દીધો છે ને આજે આપણે આગળ વધવું છે. તો મારા વાલાઓ, મારા કલેજાઓ, આજે પ્રશ્ન છે આપણો બીજા નંબરનો મુદ્દો. પહેલા નંબરનો મુદ્દો હતો વ્યાપ્તિકરણની જે પ્રક્રિયા છે એની 3 લાક્ષણિકતા આપણે ભણી ગયા છીએ અને 3 લાક્ષણિકતા પછી હવે વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો જોવાના છે. શું જોવાનું છે? તાત્વિક આધારો. આગળ આપણે લાક્ષણિકતા 3 ભણી ગયા. લાક્ષણિકતા કેટલી છે? 3 લાક્ષણિકતાઓ છે જે આપણે ભણી ગયા છીએ અને હવે આપણે તાત્વિક આધારો ભણવાના છે, જે તાત્વિક આધારો 2 છે. અને આ તાત્વિક આધારો એટલા બધા મોસ્ટ IMP છે કે આ પ્રશ્નને તમારે 1000% તૈયાર કરવાનું અને કરવાનું જ છે. અને તૈયાર કરવાની જરૂર નથી. તમે મારો આ વિડીયો જોશો તો વિડીયોની અંદર જ તમને આ પ્રશ્ન આવડી જશે એવી 1000% હું તમને ગેરંટી આપું છું. એટલે હવે ચિંતા મૂકી દો સાઈડમાં. તમને એવું છે કે ચેપ્ટર નથી આવડતું તો ચિંતા જ નથી. આ પ્રશ્ન સહેલો છે, આવડી જાય એવો છે. રેડી? આ પ્રશ્ન તમને જો વિભાગ ડી માં પણ પૂછી લે, પ્રથમ પરીક્ષા તો વિભાગ ઈ માં પ્રશ્ન પૂછાય છે કે વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો જણાવો અને એના વિશે વિસ્તૃત માહિતી આપો. આ તમને વિભાગ ઈ માં 5 ગુણમાં પ્રશ્ન પૂછાય પ્રથમ પરીક્ષામાં. આપણે બોર્ડમાં તો આ પ્રશ્ન વિભાગ ઈ માં લખવાનું જ નથી. આ ચેપ્ટરને સાઈડ આઉટ. આ ચેપ્ટર વિભાગ ઈ માં બોર્ડમાં નથી પૂછાતું. પ્રથમ પરીક્ષામાં પૂછાય છે તો 5 ગુણમાં કદાચ આ પ્રશ્ન પૂછી લે કે વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો જણાવો. તો વિભાગ ઈ માં પૂછાય તો એ આપણે લખવાનું, વિભાગ ડી માં પૂછાય તો એ આપણે લખવાનું. તો એનો મતલબ એવો છે કે આપણે આ પ્રશ્નને તૈયાર કરવાનું છે. સમજ્યા? હાલો, ચાલો શરૂઆત કરવી છે. તો તમને પરીક્ષામાં પહેલો જ પ્રશ્ન વિભાગ બી માં પૂછાય. અહીંયા વિભાગ બી માં આ પ્રશ્ન પૂછાય કે વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો કેટલા છે? તો તમારે લખવાનું 2 છે. વિભાગ સી માં આ પ્રશ્ન પૂછાય તો કેવી રીતે કે વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો કેટલા છે અને કયા? તો કેટલા પૂછે તો 2 અને કયા પૂછે તો અહીંયા આપેલા છે. 1 નંબરમાં છે કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. આ 2 તાત્વિક આધારો છે. વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો 2 છે. કયા? એક છે કાર્યકારણનો નિયમ અને બીજું છે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. આઈ હોપ, હું એવી આશા ઉમ્મીદ રાખું કે તમને આ બંનેના નામ યાદ રહી ગયા હશે. વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો કેટલા? 2. કેટલા છે? 2. કયા? કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. રેડી? યાદ રહી ગયું? તો હવે પહેલા નંબરમાં હું તમને કાર્યકારણનો નિયમ ભણાવું છું, પછી આપણે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ ભણીશું. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, ચાલો શરૂઆત કરું છું. 1 નંબરમાં આ કરી નાખજો. બસ મન ના કહેતા બેન તમે કીધું નહોતું, મોસ્ટ આઈમ્પી છે. હા ચલો, કાર્યકારણનો નિયમ મસ્ત છે, એટલો મસ્ત છે ને તમે વાંચશો ને તો તમને મજા આવી જશે. કાર્યકારણનો નિયમ એટલે શું? તો શરૂઆત કરું તો દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય જ છે. સાચું બોલજો, કારણ વિના કશું જ બનતું નથી. તમે આ દુનિયામાં આવ્યા તો એનું કોઈ કારણ છે. હવે આટલે શોર્ટ એન્ડ સ્વીટમાં સમજી જજો. તમે મારી જોડે જોઈન થઈને ભણી રહ્યા છો એનું કોઈને કોઈ કારણ હશે. હાચી વાત. દરેક બનાવ બને છે આ દુનિયાની અંદર, કોઈના કોઈ દરેક બનાવ બને છે એનું કોઈને કોઈ કારણ હોય જ છે. તમે સમજી ગયા? તમને તમારા પપ્પા મારે તો એનું કોઈને કોઈ કારણ હોય. તમારા ઘરમાં XYZ ઘટના બને તો એનું કોઈને કોઈ કારણ હોય. ઝઘડો થાય તો ઝઘડાનું કારણ હોય. મતલબ કારણ વગર કશું શક્ય બનતું નથી. એટલે આ કારણ છે ને, આ કારણ એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા ચેપ્ટરમાં કે આ કારણ શું છે. શું કારણ? શું રીઝન? વાય રીઝન શું છે ભાઈ? એટલે તમને આ કાર્યકારણનો નિયમમાં તમારે કારણને ટાર્ગેટ કરી અને આપણે આ પ્રશ્નને યાદ રાખવાનો છે કે આ દુનિયામાં દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય જ છે. કારણ વિના, સાચું બોલજો, તમે ખોટું ના બોલતા, તમને મારા ગળા ના સમજે. કારણ વિના કશું જ શક્ય બને છે તો કશું જ બનતું નથી. બસ વાત પૂરી.
આ 2 લીટી તમને યાદ રહી જાય કે દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય જ છે, કારણ વિના કશું શક્ય બનતું નથી. તમારા ઘરે ઝઘડા થાય ને હે આઘા પાછું સમજી ગયા તમે? નથી કેવું બધા. ચાલો દાખલા તરીકે વાત કરું તો ન્યૂટને ઝાડ પરથી ફળ નીચે પડતા જોયું અને તેના કારણ વિશે વિચારવાનો આરંભ કર્યો. જોજો, એક આપણા ન્યૂટન કરીને ભાઈ હતા, એ હારા હતા, બિચારા ઝાડ નીચે બેઠા હતા અને ઉપરથી છે ને ફળ પડ્યું. ફળ એટલે સફરજન જ પડી હશે, એ તમને ખબર હોય તો. આપણા વિજ્ઞાનની અંદર કદાચ તમે 10મા ધોરણમાં ભણ્યા હોય કે 9મા 8માં ભણ્યા હોય તો ખબર હશે કે ન્યૂટન કરી અને એક વ્યક્તિ હતા, એ ઝાડ નીચે બેઠા હતા. તો ન્યૂટનને બેઠા હતા એટલે ઝાડ પરથી એક ફળ પડ્યું. ફળ એટલે સફરજન પડ્યું. તો સફરજન નીચે પડ્યું તો એમને જોયું કે ભાઈ આ નીચે જ કેમ પડ્યું એમ. તો નીચે પડવા માટે કોઈક ના કોઈ શું હશે, કારણ હશે. તો કારણ વિશે તેઓ વિચારવાની શરૂઆત તેમને કરી. અને આપણો કોઈ ગુજરાતી બેઠો હોય કોઈ ઝાડ નીચે અને ઉપરથી સફરજન પડે કે કેરી પડે તો આપણે શું કરીએ? બીજી કોઈ વાત નહીં, આપણે સીધું એને લઈને ખાઈ જ જઈએ. ધોવાય ના જાય કે ધોઈને ખાવું પડે એવું નહીં. હા લાવો ભગવાને, આ તો કુદરતની દેન છે, લે આ તો ચમત્કાર થઈ ગયો કે મારા ઉપર ફળ પડ્યું એમ. આ તો ભગવાનનો આશીર્વાદ છે. પણ આ ન્યૂટન ભાઈ હતા, એમને વિચાર્યું કે આ ફળ નીચે કેમ પડ્યું, ઉપર કેમ નાગ્યું? કંઈ કારણ હોવું જોઈએ. આના વિશે હવે તપાસ કરવી પડશે. દયા, કુછ તો ગડબડ હે દયા, ચેક કરો. તો આ ભાઈએ ચેક કર્યું. તો એમને કારણ વિશે ચેક કર્યું. મતલબ કે ન્યૂટને એવું જોયું કે ઝાડ પરથી ફળ નીચે પડતા જોયું અને તેના કારણ વિશે વિચારવાનો તેમને આરંભ કર્યો, મતલબ શરૂઆત કરી. કોઈ માણસ મૃત્યુ પામે તો લોકો તેનું કારણ પૂછે છે. વાત સાચી. કોઈ મરી જાય, કોઈ ટપકી જાય, શું કહો? ચમ મરી જાય ભાઈ? હમણાં તો જીવતા જાગતા હતા. શું કારણ હતું? એક્સિડન્ટ થયું? કે ગળે ફાંહો ખાધો? શું થયું? આમ મરી કેમ ગયા? એનું કારણ તો કહો. તો બધા શું પૂછે છે? કારણ પૂછે. સાચું બોલજો, ખોટું ના બોલતા. તમારી બહેનની કસમ, કોઈ મરી જાય તમે સીધું શું બોલો? શું કારણ હતું? કેમ મરી ગયા? પછી આ બધા એક્ઝામ્પલ લખવાનું છે, આમાં કશું લખવાનું નથી. પાછું બીજું જો ન્યૂટન વાળું એક એક્ઝામ્પલ લખજો. પછી કોઈ માણસ મરી જાય તો એનું કારણ પૂછે છે. પછી હવે તમે થોડા બાકી રહેશો. કોઈ વિદ્યાર્થી નાપાસ થાય, આ તમારા ઉપર થોડું આવવું જોઈએ ને. તો કોઈ વિદ્યાર્થી નાપાસ થાય તો શિક્ષક તેનું કારણ પૂછે છે. શિક્ષક તો પૂછે પણ ઘરમાં હે ને આપણા મમ્મી પપ્પા પૂછે ને પછી એન ઘરની અંદર જે બબાલ ચાલુ થાય. હાસી વાત ને? આવું થતું હશે તમારા ઘરે, તમને ખબર હશે. તો વિદ્યાર્થી નાપાસ થાય તો શિક્ષક પૂછે કે ઘરના પૂછે કે કારણ શું છે? એટલે ભાઈ કેમ તું નપાસ થયો? આટલું ભણાવીએ છીએ, તને આટલું ટ્યુશન બંધાવીએ છીએ, તો તું નપાસ શેનો થાય છે? તેનું કારણ શું છે? પણ કંઈ લખીને ના આવે, ગમે એટલું ભણાવો પણ કંઈ ટપ્પું કોઈ અક્ષર બી ન પડે તો થોડું કોઈ શિક્ષક પાસ કરવાનું છે. તો કારણ પૂછે છે. કોઈ વિદ્યાર્થી નપાસ થાય તો એનું કંઈક ના કંઈક કારણ હોય ને. તમે વળી અવડા રવાડે ચડી જાઓ અથવા તો મોબાઈલના રવાડે ચડી જાઓ, તમે ભણવામાં ઇન્ટરેસ્ટ ના દાખવો તો પછી નપાસ જ થાવ ને. એમાં મારો શું વાંક છે? તો 3 એક્ઝામ્પલ તમારે લખવાના છે. એક તો ન્યૂટન વાળું, ફળ નીચે પડ્યું અને કારણ પૂછે છે. કોઈ માણસ મરી જાય તો એનું મરવાનું કારણ. પછી કોઈ વિદ્યાર્થી નપાસ થાય તો નપાસ થવાનું કારણ પૂછે છે. એટલે આવડી ગયું. કોઈ છે પ્રશ્નમાં? ચલો આગળ. વિદ્યાર્થીઓ, તમે ધોરણ 12 આર્ટ્સમાં ભણો છો. જો તમે ધોરણ 12 આર્ટ્સમાં ભણતા હોય અને તમારે જો એક્સ તરીકે એક્ઝામ આપવાની છે અથવા તો તમે સ્કૂલ નથી જતા અને તમારે તૈયારી ઘરે બેઠા જો તમારે ધોરણ 12 આર્ટ્સના વિષયોની તૈયારી કરવી છે તો તમે મારી સાથે જોઈન થઈ શકો છો. ધોરણ 12 આર્ટ્સને લગતી એક રામબાણ બેચ 2026ની શરૂઆત કરી છે, જેમાં વિદ્યાર્થીઓ તમને 4 સબ્જેક્ટ મળવાપાત્ર છે: તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ અને સમાજશાસ્ત્ર. આ 4 વિષયો છે. આ જે 4 વિષયો છે એની ભેગી બેચ છે, જેની પ્રાઇસ માત્ર ને માત્ર 1999 રૂપિયા છે. કેટલી છે? 1999 રૂપિયા છે. આ જે બેચ છે, આ જે કોર્સ છે એની વેલિડિટી છે 1 વર્ષની. 1 વર્ષ સુધી તમે આમાં વિડીયો જોઈ શકો છો અને સારી એવી એક્ઝામ આપી અને તમારું પરિણામ બેસ્ટ લાવી શકો છો. જો તમારી બેચમાં જોઈન થવું હોય તો ફટાફટ તમારે મને અહીંયા જે આપેલો છે કોન્ટેક્ટ નંબર, આ નંબર ઉપર તમારે મને કોન્ટેક્ટ કરવાનો છે. તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો અને તમે મને કોલ કરીને પણ માહિતી વધારે મેળવી શકો છો. આ રીતે દરેક બનાવના કારણ વિશે પૂછવામાં એમ માની લેવામાં આવે છે કે જગતમાં કોઈ પણ ઘટના કારણ વગર બનતી નથી. વાત સાચી.
દરેક બનાવ કારણ વિશે પૂછવા, દરેક બનાવ બને તો દરેક બનાવના કારણ વિશે પૂછવામાં આવે છે અને એવું માની લેવામાં આવે છે કે આ જગતમાં, આ પૃથ્વી પર જે ઘટના ઘટે છે એ કારણ વગર બનતી નથી. વાત એકદમ સાચી છે. કંઈક ના કંઈક કારણ હોય છે ત્યારે કંઈક બને છે. તો આવડી જશે મુદ્દો. હાલો આગળ વધુ. કુદરતમાં બનતી કોઈ પણ ઘટના વગર કારણે નથી બનતી. લે, આ તો ફેરવીને આપ્યું છે. તો એવું ના કીધું કે જગતમાં કોઈને કોઈ ઘટના બને છે તો એ કારણ વગર બનતી નથી. તો શું કીધું? તો કે કુદરતમાં બનતી કોઈ પણ ઘટના વગર કારણે બનતી નથી. અહીંયા કીધું છે કે કારણ વગર બનતી નથી અને અહીંયા કીધું છે વગર કારણે. તો વાત એક જ ના થઈ. તો આપણે એવું જ કરવાનું, ભમાઈને લખવાનું. અને તમને ભમાવતા તો આવડે જ છે, કારણ કે તમે આખો દાડો ભમાવાનું જોવો જ છો પાછું, એટલા માટે. સમજ્યા? હા. પણ તેના ઉચિત કે યોગ્ય કારણને લીધે જ બને છે. આ કુદરતની અંદર કોઈ પણ ઘટના ઘટે છે, જો જગતમાં લખવાનું કે જગતમાં કોઈ પણ ઘટના કારણ વગર બનતી નથી. પછી કુદરતમાં લખવાનું કે કુદરતમાં બનતી કોઈ પણ ઘટના વગર કારણે નથી બનતી, પણ તેના ઉચિત કે યોગ્ય કારણના લીધે જ બને છે. રેડી? તો કે રેડી. ચલો. આમ માનવામાં આવે તો જ કુદરતી ઘટનાઓ વચ્ચેના કાર્યકારણ સંબંધ શોધવાનું કાર્ય શક્ય બને છે. જો આવું તમે માની લો ભાઈ, જો આના ઉપર આખું ચેપ્ટર છે, પાછા ધ્યાન આપજો કે તમે આવું માની લો કે કુદરતની અંદર બનતી ઘટનાઓ જે ઘટે છે એના વચ્ચે શું છે? કાર્યકારણ. કાર્યકારણ એટલે કાર્ય બને છે પણ કારણ સાથે. કોઈ ઘટના ઘટે છે, ઘટના એટલે કાર્ય, અને ઘટના ઘટવાનું કોઈક ને કોઈક કારણ હશે ને, તો કે તો કાર્યકારણ સંબંધ શોધવાનું કાર્ય શક્ય બને છે. તમે એવું માનો કે ઘટના અને ઘટના વચ્ચે ઘટના કોઈ બને છે તો એના પાછળ કારણ જવાબદાર છે. તો આપણે એવું કહીએ કે કાર્યકારણ. તો આપણે કયો નિયમ ભણીએ છીએ? કાર્ય અને કારણ. કોઈ કાર્ય બને છે એના પાછળ કારણ જવાબદાર છે. તો કાર્યકારણ સંબંધ શોધવાનું કાર્ય કેવું બને છે? તો કે શક્ય બને છે. વિજ્ઞાનમાં કુદરતી ઘટનાઓ વચ્ચેના કાર્યકારણ સંબંધની શોધ થાય છે. આપણું વિજ્ઞાન શું કરે છે ભાઈ? તો વિજ્ઞાનની અંદર જે કુદરતી ઘટનાઓ ઘટે છે, નથી ઘટતી, તમને નહીં ખબર? આપણું વિજ્ઞાન શું કરે છે? તો કે અવકાશમાં જે મતલબ બધી ઘટનાઓ ઘટે છે, કુદરતી જે ઘટનાઓ છે, એ ઘટનાનું કારણ શું છે, એ કારણના સંબંધની શોધ કોણ કરે છે? વિજ્ઞાન કરે છે. ભાઈ પૃથ્વી ગોળ છે, આ બધા નિયમો સિદ્ધ કોને કર્યા છે? વિજ્ઞાને કર્યા છે. પછી સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે, પછી સૂર્ય આપણી પૃથ્વી ધરી ઉપર ફરે છે, પછી સૂર્ય થાય છે, રાત થાય છે, દિવસ થાય છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. આ બધી શોધો કોને કરી છે? વિજ્ઞાને કરી છે. કેમ? એનું કારણ શું છે એ શોધવા માટે. રેડી? આવડે એવો મુદ્દો છે, આવડી જાય, મસ્ત છે. જેમ મેં સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા લખ્યા ને એવી રીતે તમારી પરીક્ષામાં લખવાનું છે. 5માંથી 5 માર્ક રોકડા મળી જશે તમને. આનો અર્થ એ છે કે દરેક બનાવને કારણ છે અને નિયમને વિજ્ઞાનમાં તાત્વિક આધાર તરીકે સ્વીકારવામાં આવે છે. ભાઈ આ કાર્યકારણનો નિયમ છે એને વિજ્ઞાનમાં શું કહેવામાં આવે છે? તાત્વિક આધાર તરીકે સ્વીકારવામાં આવે છે. કાર્યકારણના નિયમને વિજ્ઞાનમાં તાત્વિક આધાર તરીકે સ્વીકારવામાં આવે છે. ઓકે મારા વાલાઓ, મસ્ત છે કાર્યકારણનો નિયમ. એક વાત તૈયાર કરી લો, પછી મોઢે 4-5 વખત લખી નાખો એટલે ઘૂઘરા જેવો તમારો પ્રશ્ન થઈ જાય. ચાલો હવે આગળ વધવું છે. આપણે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ પણ સાથે ભણી લઈશું. ચાલો આગળ વધવું છે. તો આગળ વાત કરવી છે કે પ્રકૃતિની એકરૂપતા. તો પ્રકૃતિની એકરૂપતાનો જે નિયમ છે એ પણ જોઈ લઈશું. મસ્ત નિયમ છે. જેવો કાર્યકારણનો નિયમ છે એવો ને એવો આ નિયમ છે. કશું જ નથી, ખાલી થોડું અહીંયા ધ્યાન રાખશો, આવડી જશે. ચલો. કેટલાકના નિરીક્ષણ પરથી સર્વદેશી વિધાન તારવતી વખતે આપણે એ સ્વીકારીને ચાલીએ છીએ કે પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે. તમને પરીક્ષામાં વિભાગ 2 માં પ્રશ્ન પૂછાય કે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ લખો. તો આ પ્રકૃતિની એકરૂપતાનો નિયમ એટલે પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે. ઉદાહરણ તરીકે જો, દાખલા તરીકે આજે બરફને સ્પર્શીએ તો તે ઠંડો લાગે છે. હવે હું એમ કહું કે તમે આજે બરફને અડો તો બરફ તમને કેવો લાગે? તો કે ઠંડો લાગે. તમે ભૂતકાળમાં બરફને કોક દાડો અડ્યા હશો તો બરફ તમને કેવો લાગતો હતો? તો કે ઠંડો લાગતો હતો. તમે ભવિષ્યમાં કોક દિવસ બરફને અડજો તો બરફ તમને કેવો લાગશે? ઠંડો જ લાગશે. કોઈ એવું કહી શકે કે મેં બરફને હે ને ભૂતકાળમાં અડી હતી ને ત્યારે છે ને ગરમ લાગતો હતો અને હાલ એને અડીને તો એ ઠંડો લાગે છે? આવું તમે ક્યાંય જોયું? તો કે ના. તો આ મુદ્દો શું કહે છે કે પ્રકૃતિ એક સરખા સંયોગોમાં, મતલબ બરફને તમે પહેલા અડતા હતા તો એ ઠંડો લાગતો હતો,
અને ફરી અડશો તો એ ઠંડો જ લાગશે. તો એક સરખા સંયોગોમાં કોઈ એક સરખો સંયોગ છે એમાં એક સરખી રીતે જ વર્તે છે. મતલબ તમે હાલ એને અડો તોય ઠંડો લાગશે, તમે 50 વર્ષ પછી એને અડશો તોય તમને એ ઠંડો જ લાગશે. એટલે નિયમ એવું કહે છે કે પ્રકૃતિમાં એક સરખા સંયોગોમાં પ્રકૃતિ એક સરખી રીતે જ વર્તે છે. હાલ બરફ ઠંડો છે તો પછી ઠંડો જ લાગશે, ભૂતકાળમાં ઠંડો જ હતો, એ બદલાતું નથી. તો પ્રકૃતિનો નિયમ શું છે? એક સરખો છે અને એક સરખી રીતે તે વર્તે છે. પ્રકૃતિ એટલે ભાઈ કુદરત. પ્રકૃતિનો નિયમ એવો છે કે એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે. આને કહેવાય પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. ચલો, પ્રકૃતિની એકરૂપતાનો નિયમ જણાવે છે કે આ કેવળ આજને માટે નહીં પરંતુ હંમેશને માટે તે સાચું છે. અર્થાત પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખું વર્તે છે. આપણે ઉપર આગળ જો અહીંયા ઉદાહરણ જોયું ને કે આજે બરફને સ્પર્શીએ તો તે ઠંડો લાગે છે. તો પ્રકૃતિ એવું કહેવા માંગે છે કે આ કેવળ આજને માટે નહીં, તમે આજે તમે બરફને અડો ને ઠંડો લાગે, એ કેવળ આજને માટે નહીં. આજને માટે એવું નહીં કે તમે આજ અડો અને તમને ઠંડો લાગે, પણ હંમેશના માટે એટલે તમે જ્યારે એને અડશો, તમે જ્યારે એને ટચ કરશો ત્યારે એ તમને હંમેશના માટે તે સાચું છે. મતલબ હંમેશના માટે તમને ઠંડો જ લાગશે. તો લખી શકો કે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ જણાવે છે કે આ કેવળ બરફને અડ્યા એ ખાલી આજને માટે નહીં પરંતુ હંમેશને માટે તે સાચું છે. હંમેશના માટે આવું જ થશે. આજે અડો તોય ઠંડુ ને હંમેશા અડશો તો ઠંડુ. મતલબ પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે. રેવડી? હાલો આગળ વધો. પ્રકૃતિની એકરૂપતાના આ નિયમને સ્વીકારીએ તો જ કેટલીક હકીકતોના નિરીક્ષણને આધારે તેમને લગતા સર્વદેશી નિયમ રજૂ કરી શકીએ છીએ. મતલબ તમે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ સ્વીકારો કે હા પ્રકૃતિની અંદર શું છે તો કે એકરૂપતા છે, તો તમે આ નિયમને સ્વીકારો તો જ તમે કેટલીક હકીકતોનું નિરીક્ષણ કરી શકો અને નિરીક્ષણના આધારે તમે સર્વદેશી નિયમો અથવા સર્વદેશી વિધાનો તમે રજૂ કરી શકો. અને આપણે શું કરવાનું છે તો કે વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં સર્વદેશી નિયમો અથવા સર્વદેશી વિધાનો તારવવાના છે. અને આ વિધાનો તારવવા હોય તો પ્રકૃતિની એકરૂપતાનો નિયમ સ્વીકારવો પડે અને કાર્યકારણનો નિયમ સ્વીકારવો પડે. સમજ્યા? ચલો, આમ જો પ્રકૃતિની એકરૂપતાનો નિયમ સ્વીકારીએ તો જ એમ કહી શકીએ છીએ કે બરફ હંમેશા ઠંડો લાગે છે. તમે પ્રકૃતિની એકરૂપતાનો નિયમને જો સ્વીકારો તો એવું કહી શકાય કે બરફ હંમેશા કેવો લાગે છે તો કે ઠંડો લાગે છે. તમે નિયમ સ્વીકારો તો જ કહી શકાય. હા, બરફ હંમેશા કેવો હોય? ઠંડો હોય. એટલે હંમેશા શબ્દ આવે તો આ કયો નિયમ બતાવે છે તો કે પ્રકૃતિની એકરૂપતા. અને કોઈ કારણ જેવું આવે તો એ કાર્યકારણનો નિયમ બતાવે છે. તો પ્રકૃતિની એકરૂપતાનો નિયમ સ્વીકારીએ તો જ એમ કહી શકીએ છીએ કે બરફ હંમેશા ઠંડો લાગે છે. ઓકે, ચલો. પ્રકૃતિની એકરૂપતાનો અર્થ એવો નથી કે પ્રકૃતિમાં વિવિધતા નથી. પ્રકૃતિમાં વિવિધતા છે. મતલબ પ્રકૃતિની એકરૂપતાનો અર્થ એવો નથી કે પ્રકૃતિમાં કોઈ વિવિધતા નથી. વિવિધતા તો છે, પરંતુ વિવિધતાની વચ્ચે એક નિયમસરતા છે કે પ્રકૃતિની અંદર શું છે? વિવિધતા પણ છે. હા, એકરૂપતાય છે અને વિવિધતાય છે. તો વિવિધતાની વચ્ચે શું છે? એક નિયમસરતા છે. એ નિયમ શું છે તો કે આ નિયમસરતાને લીધે કહી શકાય છે કે પ્રકૃતિમાં જો સરખા સંયોગો હાજર હોય તો પ્રકૃતિમાં હંમેશા સરખું જ પરિણામ આવે છે. તમને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે પ્રકૃતિની એકરૂપતાનો નિયમસરતા શું છે? તો પ્રકૃતિની એકરૂપતાનો નિયમસરતા એ છે કે પ્રકૃતિમાં સરખા સંયોગો હાજર હોય, મતલબ સંયોગો હંમેશા સરખા હાજર હોય તો પ્રકૃતિમાં હંમેશા સરખું જ પરિણામ આવે છે. સરખા સંયોગો હાજર હોય તો હંમેશા સરખું જ પરિણામ આવે છે પ્રકૃતિની અંદર. આ બધું પાછળ આવશે ને ત્યારે સમજાઈશ કે આ શું કહેવા માંગે છે. સરખા સંયોગો હાજર હોય તો હંમેશા સરખું જ પરિણામ આવે છે. આ પ્રકૃતિની એકરૂપતાનો નિયમ છે. કશું નથી નિયમની અંદર. મસ્ત મેં તમને અલગ અલગ મુદ્દા પાડીને લખ્યા છે. એકનું એક વસ્તુ ગુમાઈ ફિરાઈને તમારે લખવાનું છે. રેડી? ચલો, નિયમને અહીંયા રાખું છું.
કાર્યકારણનો નિયમ, પ્રકૃતિની એકરૂપતાનો નિયમ, આ બંને મોસ્ટ આઈએમપી વિભાગ ડી માં પૂછાય છે. તો તમારી જવાબદારી સમજી અને તમે થોડું તૈયાર કરી લેજો. ઓકે, આગળ વધીશું નેક્સ્ટ વિડીયોમાં. તો સાદી ગણનામૂલક વ્યાપ્તિ અને વૈજ્ઞાનિક વ્યાપ્તિ ઉપર આપણે આગળ વધીશું.